નમસ્કાર જગદીશભાઈ, મહામંથન મંતવ્ય ન્યૂઝમાંથી હું કશિશ વાત કરું છું. સ્વાગત છે આપનું. જી નમસ્કાર બેટા. નમસ્કાર જી બેન. જગદીશભાઈ, હાલની જંતર મંતરમાં જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે શરૂઆત હતી સોનમ વાંગચુકના અપવાસથી, અને એ જેનું ફાસ્ટિંગ હતું એની સાથે સાથે કોકરોચ જનતા પાર્ટીનું આખું જે એણે પોતાનું માર્કેટિંગ કરી નાખ્યું. ક્યાંક નીટ પેપર લીકનો મામલો હતો, ક્યાંક ધર્મને લઈને પણ મામલો આગળ વધી ગયો, ક્યાંક આપણે જેનઝીના એવા વિડીયોઝ જોઈએ છે કે એવું લાગે કે આ શું થઈ રહ્યું છે. અને હવે જે અત્યારની પરિસ્થિતિ છે કે રિસન્ટ અપડેટ એ આવી છે કે બધા રાજકીય પક્ષો પણ આ આંદોલનમાં જોડાઈ ગયા છે. 20 તારીખના આપણે કાલે અઢળક વિડીયોઝ જોયા કે જે આખી પરિસ્થિતિ હતી. હવે અત્યારે એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ જે નીટ પેપર લીક ક્યાંય બાજુએ રહીને ક્યાંક એક પર્ટિક્યુલર એજન્ડા બની ગયું લાગી રહ્યું છે. શું કહેશો આના પર તમે? હા, એવું છે બેન. હવે નીટ નું પેપર તો લીક થયું હતું, પણ હવે આ કોકરોચ જનતા પાર્ટીને જસ મળી જાય એમ લાગ્યું. ઈ વાત લીક થઈ ગઈ એટલે વિપક્ષો હવે તૂટી પડ્યા. ઈ વાતે લીક થઈ ગઈ કે અત્યારે પેલા એવું હતું કે ત્યાં 1500-2000 વિદ્યાર્થી માંડ ભેગા થતા, 500 થી માંડીને 1500 સુધી 28 દિવસ સુધીનો આ હાલ્યું. જે વાંચુકજીના ઉપવાસ સહિતની વાત કરું, છેલ્લા 2 દિવસ જયારે સંસદનું સત્ર શરૂ થવાનું છે એટલે બીજી રાજકીય પાર્ટી એમાં એક્ટિવ થઈ, ખાસ કરીને રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવ. એને એમ લાગ્યું કે હવે આ ગરમાય એવો મુદ્દો છે, કારણ કે સૌથી પહેલા નીટના મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો ભાઈ રાહુલ ગાંધીએ પણ માંગ્યું હતું. પછી કોંગ્રેસ પાર્ટીએ આંદોલન શરૂ કર્યું, જે આંદોલનમાં પછી કોઈ ગયા નહીં, કારણ કે ત્યારે એમ હતું કે ભાઈ જો આંદોલનમાં જશું અને ન કરે નારાયણ અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ધારો કે સરકાર લઈ પણ લે તો બધો જસ જશે કોકરોચ જનતા પાર્ટીને. એટલે એક રાહુલ ગાંધી થી માંડીને કોઈ ન ગયા. પવન ખેડા જેવા એના પ્રવક્તા છે એને મોકલી દીધા, મલ્લિકાર્જુન ખડગે ગયા, બાકી બધા ગયા. જે પણ ડિમ્પલ યાદવ ગઈ પણ અખિલેશ યાદવ ન ગયા. તમે જુઓ, હા, બુદ્ધિપૂર્વક ની એને વ્યવસ્થા કરી. શું કામ? જસ જે છે એ પાછો એને ન મળી જવો જોઈએ, મળે તો અમને જ મળવો જોઈએ. બસ એ જ થયું બેન. હવે જયારે ખબર પડી કે મોટા ભાગે હવે બધી પાર્ટીને ખ્યાલ આવ્યો કે મુદ્દો સંસદમાં પણ બહુ ગાજ્યો છે અને આને ચૂંટણી સુધી લંબાવવામાં અથવા તો સરકારને કમસે કમ ભીંસમાં મૂકવામાં આ મુદ્દો કામ લાગે એવો છે. એટલે હવે તમે જુઓ, બધી જ પાર્ટી, સમાજવાદી પાર્ટી થી માંડીને કોંગ્રેસ સુધી બધા હવે તૂટી પડ્યા અને રાતોરાત ત્યાં ભીડ પણ મંડી એકત્ર થવા. અને અત્યારની અપડેટ એવી કંઈક છે કે રાહુલ ગાંધીની અટકાયત થઈ ગઈ, પ્રિયંકા ગાંધીની, અખિલેશ યાદવની. એ પીએમ આવાસની બહાર પણ ક્યાંક હતા ને ત્યાં આખું જે એમને આખું બેસી ગયા હતા નીચે ને એવી રીતે લઈ જતા હતા કે આપણે જોઈએ કે એલઓપી ની જોડે આવું વર્તન એવું ક્યાંક બતાવવા માંગે છે. એટલે અહીંયા ક્યાંક જે લાગી રહ્યું છે કે એ લોકોનો કોઈક એજન્ડા એવો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હવે ખુરશી પરથી હટાવવા છે, અને એ એજન્ડા સાથે બધા ક્યાંક જઈ રહ્યા એવું લાગે છે. સ્ટુડન્ટ્સની માંગ બધી સાઈડ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. એમાં એવું છે બેન, વડાપ્રધાન એટલે પીએમઓ હાઉસ જે છે, વડાપ્રધાનનું નિવાસ સ્થાન જે છે, એની બાજુમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું સરકારી આવાસ પણ એની બાજુમાં જ છે, વોકિંગ ડિસ્ટન્સમાં. તમે સાંભળ્યું હશે, સવારે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની મુલાકાત થઈ હતી સંસદની એની ઓફિસમાં, અને અમુક લોકોએ એવું વાતે કે કુછ બડા હોને વાલા હે. એ બડા કાઈ નહીં, આજે જન્મ દિવસની મુબારકબાદી, મલ્લિકાર્જુન ખડગેને આજે જન્મદિવસ છે એવું કહેવાય છે, તો એને મુબારકબાદી દેવાના નામે તો તમે જઈ શકો, સ્વાભાવિક છે. તો ઈ સેન્સમાં આ લોકો ત્યાં ગયા મુબારકબાદી આપવા. હવે તો રાહુલ ગાંધી પણ કઈ જેવી તેવી હસ્તી તો નથી ને, એટલે કોઈ એને ના રોકે પોલીસ વાળા કે ભાઈ અમે શું કામ જઈએ છીએ. ભાઈ મલ્લિકાર્જુન ખડગે અમારા પક્ષના અધ્યક્ષ છે, એને એમ કે જન્મદિવસ છે તો કોણ એને અટકાવે. પણ અંદર ખાને એવો ખેલ જ હતો બુદ્ધિપૂર્વક કે એને મુબારકબાદી આપી, અને જયારે રિટર્ન આવીએ ત્યારે નરેન્દ્ર મોદીના ફળિયામાં હાહાકાર મચાવવો, ફળિયામાં. અને નહીતર આ એટલો બધો સેન્સિટિવ ઝોન છે કે ત્યાં બીજા કોઈને આવી રીતે કરી જ ન શકે, સમજો. પણ આ સોફ્ટ બાનું કાઢ્યું અને ત્યાં એને ધરણા પ્રદર્શન શરૂ કરી દીધા, અને પછી પોલીસે એને હટાવવા પડ્યા, જે તમે કીધું તેમ. મૂળ વાત એવી છે બેન, આમાં સમજવાની બહુ જ જરૂર છે. અત્યારે જે લોકો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગે છે, કોંગ્રેસ સહિતની પાર્ટી, પણ મને તો એ પણ આશ્ચર્ય છે કે ડિબેટ્સ જે અત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયામાં થાય છે એમાં પણ કોઈ કેમ
અતીતને તપાસતું નથી. આપની જાણ કરતા 2004 થી 2014 સુધી યુપીએની સરકાર હતી. હું તમને બ્લો બાય બ્લોક જણાવું કે કેટલા પેપર લીક થયા હતા. 2012 માં AIIM એટલે એમ્સ ના એમડી ની પરીક્ષા જે હતી એ પણ એનું પેપર લીક થયું હતું અને આંતરરાજ્ય ગિરોહનો સીબીઆઈએ પર્દાફાશ કર્યો હતો. સીબીએસઈ ક્લાસ 12th નું ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ 2011-12 માં એ હરિયાણા અને ઉત્તર પ્રદેશ કેન્દ્રો ઉપરથી ત્યાં લીક થયા હતા. એની પરીક્ષા રદ થઈ ગઈ હતી. અમુક સેન્ટરો પર ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. પછી સ્ટાફ સિલેક્શન કમિશન SSC એના પણ CGL પેપર 2013 માં લીક થયા. કોમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ જે કહેવાય છે ને CGL એટલે એ પેપર લીક થયા. ધાંધલીનો આક્ષેપ છે. ઉત્તર પ્રદેશના અલ્હાબાદ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં ફરીથી પેપર પરીક્ષા લેવી પડી હતી. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે RRB એની 2010 માં મુંબઈ અને દિલ્હીમાં એના પેપર લીક થયા તો નહીં, લાખો રૂપિયામાં વેચાણા. અને સીબીઆઈએ તપાસ કરી તો જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ હોય એના તત્કાલીન ચેરમેન અને એના પુત્ર એની ધરપકડ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. અને મધ્યપ્રદેશનું વ્યાપમ કૌભાંડ તો આપણે જાણીએ છીએ 2007 થી 2013 સુધીનું. બરાબર. મેડિકલમાં, સરકારી ભરતીમાં અને પરીક્ષામાં પ્રોક્સી કેન્ડિડેટ વગેરે વગેરે. હવે આ બધા યુપીએની સરકાર વખતે થયા. ત્યારે તમારી જાણ ખાતર અત્યારે જે શિક્ષા મંત્રાલય છે ત્યારે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય ગણાતું હતું HRD. ત્યારે અર્જુનસિંહ હતા. 2004 થી 2009 સુધી આ મંત્રાલયના મંત્રી હતા અર્જુનસિંહ. પછી 2009 થી 12 આવ્યા કપિલ સિબ્બલ અને 2012 થી 2014 આવ્યા પલ્લવમ રાજુ. એક પણ માણસે રાજીનામું આપ્યું નથી. તો તમે વિચાર કરો ત્યારે તમે અત્યારે રાજીનામાની વાત કરો નૈતિકના આધારે, તો તમારા શાસનકાળમાં પેપર નાબૂદ થયા હતા આ બધા લીક વગેરે. તેથી તમે કેમ રાજીનામું ના આપ્યું? પણ મને બહુ મોટો આશ્ચર્ય છે. આ તો તમારી ચેનલમાં હું કઉ છું, પણ આ મેઇન સ્ટ્રીમ મીડિયામાં ક્યાંય નથી આવતું કે ભૂતકાળ તમે ઉખેડો તો ખરા. તમે તમારી આપણે કે ને અપને ગિરિબાન મેં તો દેખો. એટલે હવે એ વાતને પણ એક કોર રાખીએ તો બીજી વાત એ છે કે હવે જશ લેવાની હોડ જામી છે. જુઓ, બે રમત છે કબડ્ડી અને ખોખો. એ કબડ્ડી ને ખોખો આપણે ત્યાં રાજકારણમાં કઈ રીતે રમાય કે જવાબદારીની વાત હોય તો ખોખો અને જશ લેવાનું હોય તો કબડ્ડી. કોકરોચ જનતા પાર્ટીને જશ ન મળવો જોઈએ. સરકાર ભીમાં આવી ગઈ છે એટલે એના ટાટિયા ખેંચીને અખિલેશ યાદવ ને રાહુલ ગાંધી એ તૂટી પડ્યા કે હવે ગમે એમ થાય લડી જ લેવું છે. અને હવે એનાથી પણ મોટી આશ્ચર્યજનક વાત જુઓ, કેજરીવાલે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે હાઈજેક કરવાની કોશિશ કરી છે. એટલે ભાઈ કરી હોય તો પણ તમને શું વાંધો? જો કોકરોચ જનતા પાર્ટી તમારી છે. હવે ખ્યાલ આવ્યો બેન? એટલે એને લાગી આવ્યું કે ભાઈ અમને ક્યાંક મળતો તો જશ કે અમે આખી જેન્ઝીને ભેગી કરી, પણ હવે આ બધા લઈ લેશે જશ. શરૂઆતથી જ કોકરોચ જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીની બી ટીમ ગણાવવામાં આવતી હતી. એને મોહર મારી દીધી કેજરીવાલે. કલ્પના કરો તમે. કેજરીવાલે પણ ઇન્સિક્યોરિટી થઈ ગઈ હશે ક્યાંક. બિલકુલ. એને ખબર પડે કે ખેર ભલે એની બી ટીમ છે પણ હવે રાજકારણમાં તો કઈ સંભવ બધી ઘટના છેલ્લા T20 ના છેલ્લા દડા સુધી. બિલકુલ. એટલે હવે ચર્ચા ચડસી શરૂ થઈ વિપક્ષોમાં, કોણ આનો જશ લે. એટલે રાહુલ ગાંધીજીએ તમે જુઓ મલ્લિકાર્જુન ખડગેના જન્મદિવસની મુબારકબાદ નામે ત્યાં બાજુમાં ગયા. ત્યાંથી આવતી વખતે વડાપ્રધાનના ફળિયા સામે, હું તો એમ જ કહું આપણી ભાષામાં, ફળિયા સામે જમાવટ કરી અને પછી પોલીસે બધું વહીવટ કરવો પડ્યો. અને સાથે જે બીજું એક જે વાત સામે આવી છે કે પહેલા સંસદમાં ચર્ચાની વાત હતી, જે સરકારે પણ અગ્રી કર્યું કે હા આપણે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરીશું. પછી એવું પણ સામે આવ્યું કે રાહુલ ગાંધીએ માંગ બદલી નાખી, નિવેદન ફેરવી નાખ્યું, પલટી ગયા અને કીધું કે હવે રાજીનામું જ આપી દો, અમને બીજું કઈ નથી જોઈતું. એવી પણ એક વાત સામે આવી છે. રાહુલ ગાંધીએ 3 માગણી મૂકી હતી. એમાં શિક્ષણ પ્રધાનનું રાજીનામું અને એ પણ ત્યાં સંસદમાં એની એનાઉન્સમેન્ટ કરવામાં આવે હતી જ.
બીજી વાત હતી કે જે લોકો આમાં એનો હતાહત થયા છે ભૂતકાળમાં નીટની હા. પરીક્ષાનો જે નાબૂદ થઈ હા. એને કારણે 14 કે 24 21 જેટલા યુવાનો પરિવારોએ બહુ મોટા એના યા તો કેન્ડિડેટે સુસાઇડ કરી લીધું યા તો એ લોકો બહુ ક્ષતિ પામ્યા. તો હા. એને જે છે એને રાહત વગેરે આપવાની વાત છે અને પછી ભવિષ્યમાં આવું કઈ ન થાય એના માટેની સિસ્ટમની આશ્વાસન. હવે આ 3-4 બે મુખ્ય માંગો હતી એને બદલે સવારે અખિલેશની ઓફિસમાં એટલે રાહુલની ગાંધીની ઓફિસમાં અખિલેશ યાદવ વગેરે મળ્યા ત્યારે એક બુદ્ધિપૂર્વકની ગોઠવણ થઈ ગઈ હતી કે આવી એક ખેલ નાખી શકાય એમ છે. હા. કારણ કે પીએમ હાઉસની બાજુમાં જ મલ્લિકાર્જુન ખડગેજીનું ઘર હા. છે. તો પીએમ હાઉસની બાજુમાં એનું સત્તાવાર નિવાસસ્થાન છે ખડગેજીનું. ત્યાં તમે રાહુલ ગાંધીની અખિલેશની કઈ કમ તો છે નહીં. તો પોલીસને એમ હોય કે ભાઈ જાય છે તો અહીંયા અભિનંદન આપવા જતા હોય, સ્વાભાવિક છે. પણ પછી ખેલ નાખશે કેમ ખબર પડી? તો અહીંયા ખ્યાલ આવ્યો કે આવું થયું. એટલે આમ જો તો ચકમો આપ્યો કેવાય સરકારની હા. એટલી પણ નાલેસી તો કેવાય. યસ. પણ હવે નાલેસીમાં એવું છે કે આ દગા ફટકા જેવી વાત છે કે હા. તમને કોઈ સજ્જન માણસ માનીને તમારી પર ભરોસો કરે ને તમે વિશ્વાસઘાત કરો તો કોઈ શું ધેટ્સ કરે? નોટ ફેર. એના હા. જેવું થયું. બિલકુલ. આવું થયું. એટલે અને હવે આ ચર્ચા ચડસીનો ખેલ હા. ચાલ્યો છે અને હવે તમે જુઓ 2 દી પહેલા હવે અત્યારે 2 જગ્યાએ આ આંદોલન ચાલે છે એમ કે એક જંતર મંતરમાં અને એક હા. અહીંયા વડાપ્રધાનના ઘરની હા. સામેના ભાગમાં તમે જુઓ. હા. અને હા. હવે બધા જ કોંગ્રેસીઓ તૂટી પડ્યા છે કે કોઈ પણ ભોગે હવે આંદોલન થવા જ દેવાનું છે. અખિલેશ યાદવ પણ એમાં આવી ગયા છે. હવે કોકરોચ વાળા એક કોર રહી ગયા, આ એક કોર રહી ગયા. આની સૌથી મજાની વાત કહું બેન, આમાં છાત્રના નામે કોઈ નથી. બોલો. હા, એ લોકો બિચારા એ લોકોની માંગ તો કોઈ સાંભળતું જ નથી કે છે જ નહીં. એ લોકો તો માર ખાધો બિચારા હોય. એને બિચારાએ માર ખાધો અને જે લોકો છાત્રના નામે આવ્યા હતા પથ્થરબાજી જેને હા. કરી હા. હા. અને જે હવે તમે વિચાર કરો 3 છોકરાના બાપ હોય એવું દેખાય. એ ક્યાં છાત્ર ક્યાં ને કેવી આ રીતે? ક્યાં? એ હા. આસમાન જમીનનો ફેર છે. બધી બાબતમાં તમને મેં પહેલેથી આપણે અનેક વખત આ બાબતમાં ચર્ચા થઈ છે યસ. કે આ આંદોલનમાં છાત્રોનો કેવળ ખભા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાકી ટાર્ગેટ છે નરેન્દ્ર મોદી, ટાર્ગેટ છે ભારતીય જનતા પાર્ટી અને જસ લેવો છે વિપક્ષો, એ ખાસ કરીને કોંગ્રેસ અને સપા વગેરે. એક એ પીઆર આખું ઊભું કરે છે સોશિયલ મીડિયાની મદદથી પણ. જે સામે આવ્યું હતું કે ઇન્ફ્લુએન્સર્સને પણ રૂપીઝ આપીને બોલાવે છે ને આ બધું આખું ક્રિએટ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી બિલકુલ એવો માહોલ વિરુદ્ધનો માહોલ પેદા થાય. અને જે નેપાળમાં થયું, જે બાંગ્લાદેશમાં થયું, એ જ બધું ફરી ભારતમાં જેનઝીના નામે થાય. એવું ક્યાંક બિલકુલ બધા કહી રહ્યા છે ને એવું લાગી રહ્યું છે એક ના રીતે. બિલકુલ બેન. એનું કારણ તમે જુઓ, ત્યાં જે સોનમ વાંચુક જ્યાં ઉપર ઉતરતા જંતર મંતર, હા. ત્યાં પણ એવા લોકો આવ્યા. એને પાછું આમ તમે જુઓ તો આ નીટની પરીક્ષાને કાંઈ આમ લેવા દેવા નહીં. હા. કુણાલ ખેમુ એને શું, ઓલા કુમાર કર્મા એને શું હા. લેવા દેવા? કુનાલ કામરા હા, સ્ટેન્ડ અપ કામરા કોમેડિયન છે. બરાબર. પછી હા. નસરુદ્દીન શાહ, હા. સબાના સ્વરા આઝમી, પ્રકાશ ભાસ્કર રાજે, એ બધા એન્ટી વિજ છે. દાસ, હા, ઓનિર જે ફિલ્મ દિગ્દર્શક છે એ, યસ. યસ. એન્ટી બીજેપી છે બધા. અરુંધતી હા. રોય, વિશાલ દદલાણી, ચંદ્રશેખર આઝાદ. યસ. હવે આ બધાય લોકો જે છે એ સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર વિરુદ્ધમાં. મોદી જે બે હા. એના કટ્ટર વિરોધી છે. હા. તો એનો અર્થ એમ છે કે તમે શાહીનબાગ પાર્ટ 2 જેવું કરવા માંગો છો અને અહીંયા નેપાળ હમ. વાળી કરવા માંગો છો. એટલે તમે વિચાર તો કરો. એમાં નથી, આપણે ટીવીમાં આપણે સાંભળ્યું એમાં બોલે છે અરુંધતી રોય કે બીજા કોઈ લોકો બોલે છે કે ये लोग भारत को हमारी माता कहते हैं लेकिन वो बाप कौन है वो ढूंढ रहे हैं. હવે હા. આટલું મોટું અપમાન એને નીટ ને શું લેવા દેવા મને કયો? એક્ઝેક્ટલી. પછી કાશ્મીરમાં 370 ની કલમ ફરીથી આપણે બહાલ કરીશું. તો એટલે ભાઈ ક્યાં નીટની નીટ ને પરીક્ષાને ક્યાં 370? એને નાને શું લેવા દેવા મને કયો? પછી સંસદને ઉખેડી ફેંકી નાખશું ને બ્લાસ્ટ કરી દેશું ને એને નીટ એ ને તો તમે એકદમ ગાંધીવાદી હા એક તો કોરથી કહો છો કે ગાંધી ચિંતા માર્ગે અને એક કોરથી આ બધી વાતો. હિંસક એટલે વાતો પહેલેથી જ બેન આ આખું આંદોલન ઉશ્કેરણીજનક બાબત ફેબ્રિકેટેડ, થઈ હા, રહી છે ક્યાંક. બુદ્ધિપૂર્વકનું આંદોલન હતું અને હજી પણ છે. હવે આંદોલન જે છે એ કોકરોચ જનતા પાર્ટી પાસેથી હાઈજેક થઈ ગયું વિપક્ષમાં. અત્યારે તમે જો ટીવીમાં બધું એ જ આવે છે, રાહુલ ગાંધી ને હા બધે જ સમાજવાદી ચાલે છે. પાર્ટી ને પ્રિયંકા ગાંધી વગેરે વગેરે. યસ. હવે કોકરોચ પાર્ટી નું હાલે છે કે નહીં એ કોને ખબર? ત્યાં કોઈ કેમેરો લઈને જાતું નથી. બોલો. હા એ બધી એટલે રીલ્સમાં જે થોડું ઘણું વાયરલ થાય છે, આવે છે બસ. આ એ સોશિયલ મીડિયાની જ ઉપજ હા છે. એટલે બસ એમાં બધું થાય છે. એટલે આવે છે. આખી તમે જુઓ તો ભટકી ગયેલું છે આંદોલન. એના મૂળ ઉદ્દેશથી અને મૂળ એની આઈડિયોલોજી થી ભટકી ગયેલું છે. અને સરકારે પણ ભૂલ કરવામાં કઈ ખામી નથી રાખી. તમને કહું, અત્યારે 22-23 દિવસથી આંદોલન હાલે અને 18-19 કે 20 દિવસ સુધી આ ઉપવાસ આંદોલન થાય વાંચુક નું, તો તમારે પહેલાથી જ તમને ખબર જ છે કે આની પરાકાષ્ઠા શું હોઈ શકે. તો પહેલા તમારે સરકાર લેવલે વ્યવસ્થા તો કરવી જોઈએ ને.
અને વાંગચુંગ એ બીજા બધા નથી. તમે જુઓ ઓલા ભાઈએ ઉપવાસ આંદોલન કર્યું 24 કલાકમાં આટો પી લીધું. કોણે? અભિજીતે. અભિજીત દીપકે એમ કહ્યું કે 48 કલાકમાં તો એને બધા ખોખરા થઈ એનર્જી રાખવાની છે 20 તારીખ માટે, એટલે હું હવે ઉપવાસ તોડું છું. અને સોનમ વાંગચુક જે છે એનું ગાંધીજી જેવું છે. ગાંધીજી તો જમતા ઈ સમાચાર બને, લગભગ ઉપવાસ જ હોય એને, સમજી લ્યો. એટલે સોનમ વાંગચુક જે છે ને ઈ તો ક્લાઇમેટ ફાસ્ટ એટલે કે આબોહવા ઉપર ઉપવાસ કરવા માટે તેને પ્રખ્યાત વાત છે. તમને હું 2-3 દાખલા આપું એના ઉપવાસ કેવા કેવા ભૂતકાળમાં એટલે ટૂંકમાં ઉપવાસના ઈ પીએચડી માસ્ટર છે. જાન્યુઆરી 23 એને લદ્દાખના ગ્લેશિયર ને બચાવવા માટે 5 દિવસની ભૂખ હડતાલ કરી હતી. જૂન 2023 એને લદ્દાખના અધિકારો માટે 9 દિવસની ભૂખ હડતાલ કરી હતી. અને 2024 માર્ચ મહિનામાં 21 દિવસની લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે 21 દિવસ ભૂખ હડતાલ. એટલે ભૂખ હડતાલ કરવી એ સોનમ વાંગચુક માટે સામાન્ય વાત છે એમ કહેવાનું એક્સપિરિયન્સ છે. જે ઓલો ભાઈ ન કરી શકો, અભિષેક ભાઈ જે છે એ તો 48 કલાકમાં જ એને પારણા કરી લીધા. એટલે આ આખું આંદોલન જે છે ને એ ઉછીના ચહેરે બીજાના ખભે જે થાય. જેમ ઓલામાં પણ શું હતું, કેજરીવાલ અને અન્ના હજારે આંદોલન કરતા હતા ભૂખ હડતાલ ઉપર. કેજરીવાલ પછી આપણી જેમ બધું કર્યું એને, ભગવાનની દયાથી ખાઈ પીને ટેસડા કરો. અહીંયા એવું બેન મોરબીમાં આ બધા તમે જુઓ આંદોલનોના પ્રકાર છે. મોરબીમાં શું છે, અહીંયા ખેડૂતોનું આંદોલન મોરબીના જેતપર ગામે હાલે. નિલેશ એરવાડિયા એ આંદોલનની જીવ છે. એને ઉપવાસ સામાન્ય વાત છે. હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન થી પણ એને આંદોલન ઉપવાસ કરેલો. એટલે એને ઉપવાસની ટેવ છે. તમે જો કોઈ કરતા કોઈ બીજાએ જે લોકો પાછળથી આખા ખેડૂત આંદોલનને ટેકો કરતા હતા ઈ રાજનેતામાંના કોઈ લોકોએ ભૂખ હડતાલ ન કરી. નિલેશ એરવાડિયા કરી અમુક દિવસ સુધી. એટલે આ ત્રણેયમાં તમે જુઓ તો ખભો અહીંયા ખેડૂતનો ખભો છે. ગુજરાતમાં મોરબીમાં, દિલ્હીમાં છાત્રનો ખભો છે. અને બધામાં બેકગ્રાઉન્ડમાં કામ છે રાજનેતાઓનું. એટલે જનતાએ આમાંથી લેવું પડે. હજી તો આ 2-3 દિવસ વધારે ચાલવાનું, પણ જનતાએ સમજવું પડે કે હવે જેને અન્યાય થાય એ લોકો જ મેદાનમાં આવે, કોઈ પણ છત્ર છાયા વગર, તો તમારો મેળ પડશે. નહીતર જસ લઈ જશે. હવે તમે જુઓ અત્યારે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી છીના ઝપટી ચાલે છે ને જસ માટે. તો ભવિષ્યમાં આના ઉપરથી એટલો ધડો લેવો જોઈએ. કારણ કે આ બધાનો ઈરાદો મેં તમને જેટલા નામ આપ્યા એ અરવિંદ કેજરીવાલ થી માંડી તમે જુઓ સંજય આવી ગયા છે આમ આદમી પાર્ટી વાળા. પછી આરટીસી પણ આવી ગયા, મનીષ સિસોદિયા આવી ગયા. પછી આ આમ આદમી નો આખો આઈટી સેલ આવી ગયો, સોશિયલ મીડિયાની ટીમ આવી ગઈ. તો આ બધાનો તમે વિચાર તો કરો. ઈ બધા અને બાકીના મેં તમને નામ જે હમણાં તમને કીધા કે કૃણાલ ખરમા ને નસરુદ્દીન શાહ ને સબાના ને પ્રકાશ રાજે ને વિજદાસ ને આ બધા તમે વિચાર કરો. અનુરુદ્ધ રોય ને દદલાણી, જે વિશાલ દદલાણી, ચંદ્રશેખર, આ બધાનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કે કોઈ પણ બાનું કોઈ પણ ખભો ગમે મૂળ ટાર્ગેટ નરેન્દ્ર મોદીની સામે અથવા તો ભાજપની સામે હોહા મચાવવાનો છે. બધા ઘણા સમયથી એન્ટી બીજેપી પોસ્ટ કરે જ છે. પીએમ ને સીધા ટાર્ગેટ પણ કરે છે સોશિયલ મીડિયામાં. એટલે એ લોકોને પણ મોકો જ મળી ગયો છે. મોકે પે ચોકા જેવું બધા માટે છે એવું લાગે છે. બિલકુલ. એટલે બેન જો રાજનીતિમાં એને અધિકાર ચોક્કસ છે, પણ સાહેબ તમે કઈક કરો, કોકના ખભે બંદૂક રાખીને ફોડોમાં. તમારે નરેન્દ્ર મોદી સામે વાંધો હોય તો એવા તમારી પાસે ટેકનિકલ ઇસ્યુ હોય તો બધા બિલકુલ કાઢીને જનતાની સમક્ષ જાઓ. જનતામાં સારું લાગશે તો ટેકો આપશે. પણ આ તો તૈયાર ભાણે મલાઈ ઉતારવા માટે જાય ને ઈ ટીમની વાત કરું છું. એટલે બધાને મૂળ વાત તો એ છે કે નીટનું કોઈએ કીધું એક કે છોકરો કે છાત્ર જેને નીટની પરીક્ષા આપી હોય અને એને મુશ્કેલી પડી એવો છાત્રને ક્યાંય અહીંયા ડેમોન્સ્ટ્રેશન માટે રાખવામાં નથી આવ્યા, મોક ડ્રીલ માટે નહીં. આ બધા ખાનખાના લોકો લડી રહ્યા છે કારણ કે એના મગજમાં એવું છે કે આપણે એક એન્ટી બીજેપી એક એટમોસ્ફિયર ઊભું કરીએ અને અરાજકતાની ચરમસીમા આપણે કરીએ. પણ એ તો ચાલીને તમારે રાજીનામું માંગવું હોય તો ધર્મેન્દ્ર પ્રધાન હું તમારે નીટના ચેરમેન હોય જે બોર્ડ પરીક્ષા લે છે એના ચેરમેન નું માંગો. અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે, 2 ઘડી માની લ્યો, તો એના પછી ન્યા પણ ક્યાં ડોક્ટર રાધાકૃષ્ણન જેવા શિક્ષણ મંત્રી આવવાના છે, ન્યાય મારા જેવો બીજો જ આવવાનો, તો શું ફેર પડે? પણ તમારી જાણ ખાતર અત્યારે એક વાત એવી પણ બેન આવે છે, અત્યારે સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે કે કારણ કે ધર્મેન્દ્ર પ્રધાને નવી શિક્ષા નીતિમાં અમુક ચેપ્ટર્સ ને ઉમેર્યા અને અમુક ને કાઢ્યા.
ભૂતકાળમાં જે મોગલોની હા વાહવાહી કરતા હતા એ ચેપ્ટર કાઢ્યા યસ અને ગીતાનું બધું હા કટોકટીનું નાખ્યું, યસ સર્જિકલ સ્ટ્રાઇક નું નાખ્યું, હા ચોલ ને મૌર્ય આપણા જે વિરાસત છે એનું નાખ્યું, ક્ષેત્રીય ભાષાઓને પ્રાધાન્ય યસ આપ્યું, મુગલોનો ઇતિહાસને નષ્ટ કરીને આપણા જે પરમ વીરો બધા થઈ ગયા, શિવાજી, રાણા પ્રતાપ હા ઇત્યાદિ, એ બધાને નાખ્યું. એ અમુક ડાબેરી કક્ષાના લોકો છે, ડાબેરી વિચારધારા વાળા, એને હમ જરાય ગમતું નથી. હમ અને આ કોકરોચ જનતા પાર્ટીના જે અભિજિત છે એને માસીના છોકરા, હમ એને આ બિલકુલ પસંદ નથી, આવું હિન્દુત્વ બિંદુત્વ વાળું. એને તો જે હમ આગુ છે ચલી હતી ઈ જ છે, એટલે ધર્મેન્દ્ર પ્રધાનને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નહીતર મેં તમને કીધું, મેં ભૂતકાળમાં તમને જેટલા મેં નામ આપ્યા, 2004 થી 2014 સુધીમાં જેટલા પેપર લીક થયા, ત્યારે અર્જુનસિંહ, કપિલ સિબ્બલ ને પલ્લમ રાજુ શિક્ષા મંત્રી હતા. કેમ ભાઈ, એને કેમ રાજીનામું કોઈએ નતું આપ્યું? હમ તો તમે કરો ઈ લીલા ને ગામ કરે ઈ છીનાળા, એવું થોડું હાલે. હમ એટલે આખે આખું આંદોલન એક જુદા જ એંગલ થી, જુદા પર્પસ થી હાલે છે. મુદ્દો છે સાચો, એમાં ના નહીં કે લાખો લોકોને નીટની પરીક્ષાના પેપર લીક હા થયા એટલે લાખો લોકોને મુશ્કેલી પડી, એમાં જરાય ખોટા નથી. પણ અત્યારે આંદોલન જે છે ઈ એનામાંથી બને એટલો લાભ લેવાની કોશિશ કરે છે બધા. અને જી એનડીએની બેઠકમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વયં કહ્યું છે કે આના પર એક્શન લેવાશે અને બીજી વાર નહીં થાય એનું ધ્યાન રખાશે. બિલકુલ 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 જ વાત છે. અને આમ દરેક વખતે જે સરકારમાં આવું બધી ઘટના બને તો રાહુલ ગાંધીને ઈ કક્ષાના નેતાઓએ તો કમસે કમ બોલવું પાળવું પડે. તમે જ્યાં સરકારની યારે તમે વાતચીત કરો, 3 માગણી તમે મૂકી હતી કે સંસદમાં આની જાહેરાત કરે રાજનાથસિંહ કે સંસદીય હા નેતા જે હોય તે, કે ભાઈ પ્રધાનનું રાજીનામું, પછી રાજીનામાનું કરે કે ન કરે, પણ સંસદની વાત હતી, એ સડકની વાત નહોતી. હમ એટલે અને એક તમે લેવલ એક હોવું જોઈએ કે જેમ વિદ્યાર્થીઓને હાથો બનાવીને પોતાના બેનિફિટ્સ માટે કામ થાય છે ને, એ ના થવું જોઈએ એટ ધ એન્ડ. તમે જુઓ ને, આમાં ક્યાંય વિદ્યાર્થી દેખાય છે? અત્યારે પણ નથી ટીવીમાં લાઈવ છે, એમાં છાત્ર જેને કહી શકાય એવા કોઈ છાત્ર દેખાય છે? હા બધી જગ્યાએ કાર્યકર્તાઓ છે. અને બીજું, જ હવે જે કાર્યકર્તાઓ બેન આવી ગયા, તો મને તમે કહો, કોંગ્રેસ પાસે NSUI તો હતું જ, અત્યાર હા સુધી કેમ ન મોકલ્યું? આ તો એજ રાહુલ ગાંધી આવ્યા એટલે બધા તૂટી પડ્યા, અખિલેશ યાદવ આવ્યા એટલે બધા તૂટી પડ્યા. હવે બધાને જસ લેવો છે, અને હમ જસ લીધોય ખરો. હવે કોકરોચ પાર્ટી ભૂલાઈ ગઈ, તમે જુઓ તો. હા હવે કોંગ્રેસ ને સપા મેદાનમાં આવી ગઈ, અને એના છાજિયા કૂટે કેજરીવાલ. હવે તમે એમાં વિચાર એવું તો થશે કરો. કે સોશિયલ મીડિયામાં કોકરોચ જનતા પાર્ટી થોડી ઘણી ચાલશે, મેઇન સ્ટ્રીમમાં હવે વિપક્ષ વધારે ચાલશે. બિલકુલ બિલકુલ બેન, અત્યારે એવી હવે સ્થિતિ ભાગ તો પડી થઈ જ ગયા છે. છે. જી બેન, યસ જી જી. યસ યસ. તો હવે જગદીશભાઈ, તમે એક વરિષ્ઠ પત્રકાર તરીકે જનતાને આખું જે અત્યારે ઘટનાક્રમ થઈ રહ્યો છે એને લઈને શું સંદેશ આપશો? કે અત્યારે જે આખો પ્રધાનમંત્રીના વિરુદ્ધમાં માહોલ બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, લોકોને ક્યાંક એન્ટી બીજેપી માનસિકતા લોકોની અંદર નાખવાના પ્રયાસ સોશિયલ મીડિયાથી પણ થઈ રહ્યા છે, અને જે આખો માહોલ ગ્રાઉન્ડ પર પણ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે, દર્શકોએ લોકોએ, જનતાએ એમના મગજમાં શું ધ્યાન રાખવું જોઈએ કે એક ન્યુટ્રલ માહોલ પણ રહે અને ખોટી કોઈ એમનું બ્રેઇન વોશ કરવાનો ટ્રાય કરે ને બ્રેઇન વોશ થાય નહીં? બેન, એવું છે, એક જમાનો હતો કે હજારો લોકો પ્રોટેસ્ટ કરે તો જ બધાને ખબર પડતી. હમ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે. દાખલા તરીકે તમને કે મને ખુદને પણ કોઈ પણ સમસ્યા નડતી હોય અને હમ હું મારો 2 મિનિટનો વિડીયો ઉતારીને વાયરલ કરું, તો હમ પણ સરકારે કે તંત્રએ એને ગંભીરતાથી લેવો પડે, કારણ કે મારી રજૂઆત ઈ ટાઈપની હોય. હમ અને લાઈક મળે એટલે હું ઈ જાહેર સભા જેવું જ થઈ ગયું ગણાય. હમ તમે કીધું કે સમાજને શું આપણે મેસેજ આપશો? મેસેજ બેન એક જ છે. હમ કોઈ પણ સમસ્યા હોય, એના જે પીડિત કે અસરગ્રસ્ત કે સંલગ્ન લોકો જે છે, હમ નાગરિકો, મતદારો, પક્ષના સમર્થકો નહીં, કોઈ હમ ન્યુટ્રલ મતદારો જે છે, જેમ કે આમાં નીટ છે તો એના કેવળ છાત્રો જ હોવા જોઈએ, બીજું હમ કોઈ નહીં. એમાં હમ કોઈ પક્ષનું બેનર નહીં. અહીંયા હમ પણ જો જેતપુરમાં ખેડૂતોનું ચાલે છે વીજ થાંભલાનું, કેવળ ને કેવળ ખેડૂતો જ ઉતર્યા હોત, જેનું ક્યારેય ભૂતકાળમાં છાપે નામ ચડ્યું ન હોય, એવા હમ ન્યુટ્રલ ખેડૂતો હોત તો સરકારે અચૂકે અચૂક ઝૂકવું પડત. પણ હમ જયારે એમાં ભેળ થઈ જાય છે, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ને ફલાણું ઢીકણું વાયા મીડિયા થઈ જાય છે, એટલે સરકારે સમજે છે કે તમે ખેડૂતને હાથો બનાવી અને મૂળ તો હમ અમારી પર માથલા ધોવા હા માંગો છો. એમ આ જ કેસમાં પણ એવું થયું. એટલે જનતાએ હવે એટલું બેન સમજવું પડે કે કોઈ પણ ઘટના હોય, નાગરિકોએ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડશે. હમ વિરોધ પક્ષોને આપણે હાથો બનવો નહીં. હમ એટલે આટલું થાય અહીંયા તો શોર્ટમાં લોકતંત્ર હા ધબકતું રે બેન. યસ લોકતંત્ર, કારણ કે આ લોકતંત્ર છે, નેતા તંત્ર નથી, પક્ષ તંત્ર નથી. હમ આ લોકતંત્ર છે, એમાં લોક તો ક્યાંય આવતા નથી. હમ
એટલે લોકો જો અવાજ ઉઠાવવાનું શરૂ કરશે તો તો ફેર દુનિયાની દેખાશે. કોઈ પણ તાનાશાહ તો એવી હા. સરકાર હોય તો પણ એને નોંધ લેવી પડે. હા. અહીંયા તો કમસે કમ લોકતંત્ર છે દેશમાં. જી બેન. એટલે શોર્ટમાં આપણે એટલું જ કહી શકીએ કે ભેળસેળ બધી રીતે નુકસાન કરે છે. 1000% બેન, બિલકુલ. ઓકે. અને આવા કેસમાં તો ખાસ બેન. જી યસ, જી યસ. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમે ખાસ તમારા મંતવ્યો રજૂ કર્યા. ખૂબ ખૂબ આભાર જી. આપનો. આપ નમસ્કાર જી, બેન. નમસ્કાર.